આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠકો માટે સરેરાશ 61.76% મતદાન નોંધાયું. સૌથી વધુ 80.6% મતદાન પશ્ચિમ બંગાળમાં. ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 બાળક સહિત 27ના મોત. રેમલ વાવાઝોડું આજે પશ્ચિમ બંગાળમાં ત્રાટકે તેવી સંભાવના. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ માટે કાન્સ ફિલ્મ સમારોહમાં ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય ફિલ્મ નિર્માતા બન્યા. અને આઈપીએલની અંતિમ મેચ આજે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં રમાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા અંતર્ગત ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 61.76% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 80.6% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 54.3% મતદાન ઉત્તરપ્રદેશમાં નોંધાયું. ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 54.46%, બિહારમાં 55.24%, દિલ્હીમાં 58.3%, હરિયાણામાં 62.14%, ઝારખંડમાં 63.76% અને ઓડિશામાં 70.99% મતદાન નોંધાયું. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14%, હરિયાણાની તમામ 10%, બિહાર અને પશ્ચિમ બંગાળની 8-8%, દિલ્હીની તમામ 7%, ઓડિશાની 6%, ઝારખંડની 4% અને જમ્મુ કાશ્મીરની 1%, એમ કુલ 58 બેઠક માટે મતદાન પૂર્ણ થયું. આ તબક્કા અંતર્ગત કુલ 889 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. જ્યારે ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે 42 બેઠક માટે સરેરાશ 70.99% મતદાન નોંધાયું. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે હવે 28 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 486 લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. અને હવે લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા અંતર્ગત 57 લોકસભા બેઠક માટે 1 જૂને મતદાન થશે. જ્યારે દેશભરમાં મતગણતરી આગામી 4 જૂને થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીના પહેલા 5 તબક્કા સુધી 50 કરોડ 72 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતે મતદાન સંસ્થાને ફોર્મ 17(c)ની પ્રમાણિત સ્કેન કરેલી અને સુવાચ્ય નકલ અપલોડ કરવા નિર્દેશ માંગતી અરજીને ફગાવી દીધાના એક દિવસ પછી આ વિગત બહાર પાડવામાં આવી. એક નિવેદનમાં પંચે ભારપૂર્વક જણાવ્યું કે મતદાનની વિગતોને જાહેર કરવામાં કોઈ વિલંબ થતો નથી અને દરેક તબક્કાના મતદાનના દિવસે સવારે 9:30 વાગ્યાથી સુવિધાજનક મતદાન એપ્લિકેશન પર ડેટા હંમેશા 24 કલાક ઉપલબ્ધ રહે છે. દરમિયાન લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તમામ રાજકીય પક્ષના મુખ્ય નેતાઓ રેલીઓ અને રોડ શો યોજી મતદારોને રીઝવવા માટે મેદાને આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારમાં કરાકટમાં કહ્યું કે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પાસે કોઈ દ્રષ્ટિકોણ નથી. તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે હિમાચલ પ્રદેશના હમીરપુર અને કાંગડામાં જનસભા સંબોધી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથે પક્ષના ઉમેદવારોના સમર્થનમાં સલેમપુર, બલિયા અને ચંદોલીમાં ગઈકાલે જાહેરસભા સંબોધી હતી. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હિમાચલ પ્રદેશમાં રોહડુમાં ચૂંટણી સભા સંબોધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગ્નિવીર યોજના 4 વર્ષ બાદ તાલીમ આપીને ઘરે પરત મોકલવા માટે લાગુ કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ ગોરખપુરમાં, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવે બિહારના અસ્તાવામાં જાહેરસભા સંબોધી હતી. ગુજરાતના રાજકોટ શહેરના નાના માવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે સાંજે આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 બાળક સહિત 27 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ દુર્ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટુકડી પણ બનાવવામાં આવી છે. રાજકોટ શહેરના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી કે રાજકોટના તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તમામ ગેમિંગ ઝોનનું ઓડિટ કરવામાં આવશે.
દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોયલે આ દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ દુર્ઘટના અંગે વિગત મેળવી અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વીય વિસ્તાર અને બાંગ્લાદેશ માટે રેમલ વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરી છે, જે આજે પશ્ચિમ બંગાળમાં ત્રાટકે તેવી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે આજે 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડી પર આવનારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપનની બેઠક યોજાઈ હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી દરિયાકાંઠે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન દળની 12 અને 5 રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળની ટીમને તૈનાત રાખવામાં આવી છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા પોતાની ફિલ્મ ઓલ વી ઇમેજિંગ એઝ લાઇટ માટે કાન્સ ફિલ્મ સમારોહમાં ગ્રાન્ડ પિક્સ પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય ફિલ્મ નિર્માતા બનીને ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે સમારોહના બીજા સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો છે. કોઈ ભારતીય મહિલા નિર્દેશકની આ પહેલી ફિલ્મ છે જે 30 વર્ષમાં કોઈ મુખ્ય સ્પર્ધામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. નિર્દેશક પાયલ કાપડિયાની ફિલ્મે ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા, સીન બેકર, યોગોર્સ લેન્થિમોસ, પોલ શ્રેડર, મેગ્નસ વોન હોર્ન અને પાઓલો સેરેન્ટોની જેવા વિશ્વ પ્રસિદ્ધ નિર્દેશકોની સાથે હરીફાઈ કરી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLની અંતિમ મેચ આજે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન આગામી 2 જૂનથી શરૂ થનાર T20 વિશ્વકપ માટે કેપ્ટન રોહિત શર્મા સહિતના ભારતીય ક્રિકેટરોનો પહેલો સમૂહ અમેરિકા જવા રવાના થયો છે. આ T20 વિશ્વકપ સંયુક્તપણે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા 2 જૂનથી 29મી જૂન દરમિયાન યોજવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી 5મી જૂને ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે શુભારંભ કરશે, જ્યારે 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતના અન્નુ રાનીએ જર્મનીના હેલેમાં યોજાયેલા હેલે વર્ફ્સડ 2024 એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની ભાલાફેંક સ્પર્ધામાં 59.9 મીટર થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો છે. 2024 એથ્લેટિક્સની પોતાની ત્રીજી સ્પર્ધામાં અનુ રાનીએ પહેલા જ પ્રયાસમાં પોતાનો અતિ ઉત્તમ થ્રો કર્યો હતો. અનુ રાનીનો બીજો થ્રો 55.19 મીટર માપવામાં આવ્યો હતો. દરમિયાન વિક્રાંત મલિક અને સાહિલ સિલવાલ ભારતીય ખેલાડીઓએ હેલેમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લીધો હતો. 81.82 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કરતા વિક્રાંત મલિકે ત્રીજા પ્રયાસમાં 79.99 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે સાહિલ સિલવાલના 77.23 મીટરના પ્રયાસે તેમને 5મું સ્થાન અપાવ્યું હતું. નીરજ ચોપરાએ 89.94 મીટર સાથે ભાલાફેંકમાં ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠકો માટે સરેરાશ 100.76% મતદાન નોંધાયું. સૌથી વધુ 80.6% મતદાન પશ્ચિમ બંગાળમાં. ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં સર્જાયેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 બાળક સહિત 27 લોકોના મૃત્યુ થયાના અહેવાલ. રેમલ વાવાઝોડું આજે પશ્ચિમ બંગાળમાં ત્રાટકે તેવી સંભાવના. અને IPLની અંતિમ મેચ આજે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.